રાજકોટના ધોરાજીના ખેડૂતો પર માવઠાનો માર સહન કરી રહ્યા છે। ઉનાળુ પાક સારો ઉતરશે તેવી આશા સાથે ખેડૂતોએ મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। જો કે ઉપરા ઉપર થયેલા કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક પર પાણી ફરી વળ્યું છે। સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ 5,000 થી 6,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ માવઠાને કારણે 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકાર તાત્કાલિક સ્થળ સર્વે હાથ ધરાય અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી, જેથી તેઓ આ આર્થિક મુશ્કેલીથી બહાર આવી શકે અને ખેડૂતોની હિતમાં તાત્કાલિક સહાય કરવાનો ખેડૂતોની માંગ હતી। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા, ધોરાજી। મારું નામ વસંતભાઈ હીરાપરા, જે 2 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે, કયા પાકને નુકસાન થશે અને કેવું નુકસાન છે? નુકસાનનો તો કોઈ અંદાજો નથી આપી શકાય એમ। અત્યારે કરોડોનો નુકસાની ખેડૂત વેઠી રહ્યા છે અને તલ, બાજરી, કપાસ, જુવાર, મગફળી આવા ઉનાળુ તમામ પાકોને નુકસાની છે। ખેડૂતને અત્યારે 90% તો નુકસાનીમાં છે। તમે જોઈ શકો છો, આ પાછળ તલનો ઘેરો છે, એમાં 90% તલ ફેલ થઈ ગયા, 10% ફેલ તલ હાથમાં આવે એમ છે। અને અત્યારે કોઈ પણ જાતના ખેડૂતને આવક નથી, નકરી નુકસાની છે। અને જે તલ વાઢેલા છે એમાં તો પૂરું થઈ ગયું, હવે એમાં તો કઈ હાથમાં આવશે નહીં, એ તો બધી હળીને ખાતર થઈ જશે। હવે એક કોઈ કુદરત રીઠ હોય, એક કોઈ સરકાર રીઠ, ખેડૂત જાય તો આમાં ક્યાં જાય? સરકાર એક કોઈ એમ કે ખેડૂતની આવક ડબલ કરશું, કઈ રીતે આમાં ખેડૂતને અત્યારે પોષણ ક્ષમતા ભાવ તો મળતા નથી। જે ઘઉં 700 રૂપિયાના મણ વેચાવા જોઈએ એને બદલે ઘઉં અત્યારે 450-500 રૂપિયાથી ઘઉં જાય। અત્યારે ભંગારનો ભાવ 35 રૂપિયા કિલો છે, તો ખેડૂતના ઘઉંના ભાવ 25 રૂપિયા નથી આવતા। આમાં ખેડૂત કરે હું ડબલ આવક કઈ રીતે? એટલે આ સરકાર શું કરવા બેઠી એ કઈ ખેડૂતને સમજાતું। વીઘે કેટલો ખર્ચો કર્યો? વીઘે 8,000 થી 10,000 રૂપિયાનો ખર્ચો ખેડૂતને, વીઘે ખેડૂતને 2,000 થી 3,000 રૂપિયાની પેદાશ થાય છે, તો એને અમે લેબર ખર્ચ, મજૂરી એવડી ચડી જાય કે 3,000 થી 4,000 રૂપિયા તો ખેડૂતને અમે બધું ભેગું કરવાની મજૂરી થાય। એટલે ખેડૂતને તો આવકમાં જીરો, નુકસાની 100% ગણો તો ચાલે।